સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી માઉન્ટ મેરી હાઈસ્કૂલના સંચાલકો શાળાને તાળું મારી પિકનિક પર જતા રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। સમગ્ર મામલે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। નર્સરીથી લઈ ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓને એક સપ્તાહની રજા આપી દેવામાં આવી છે। ઘટનાને પગલે વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સુરતના લિંબાયત વિસ્તારમાં મહાપ્રભુનગર ખાતે આવેલી માઉન્ટ મેરી હાઈસ્કૂલ છે। આ શાળાના સંચાલકોએ વાલીઓને ફોન પર મેસેજ મોકલ્યો હતો અને શાળામાં 9મી જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી રજા હોવાનું જણાવી દીધું હતું। કોઈપણ જાતની જાહેર રજા કે જિલ્લા શિક્ષણ અધિકારીની પરવાનગી વગર હાઈસ્કૂલ દ્વારા આ પ્રકારે એક સપ્તાહની રજા જાહેર કરી દેતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો। ચાલુ અભ્યાસે હાઈસ્કૂલના શિક્ષકો આ રીતે શાળામાં રજા જાહેર કરી પિકનિક પર જતા રહેતા વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી। ફરિયાદના આધારે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ કર્યા હતા। શાળાના સંચાલકોની આ બેદરકારીને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાય તેવી શક્યતા છે। આ શાળામાં નર્સરીથી લઈ ધોરણ 10 સુધીના તમામ વિદ્યાર્થીઓને એકાએક એક સપ્તાહની રજા આપી દેવાતા આ સપ્તાહનો અભ્યાસક્રમ અધૂરો રહેશે તેવી વાલીઓને ચિંતા છે। હાલ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ મળતા જ તપાસનો દોર શરૂ કરાયો છે। જો કે સંચાલકો શાળાને તાળું મારી પિકનિક પર જતા રહ્યા હોવાની ઘટના સામે આવી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।